સાંભળવા આવતા હોય તો એ કોઈ સારા વક્તાને લીધે નથી, એ દ્વારિકા વાળો બેઠો છે. આપણે ચૂંટણીની અંદર જોતા હોય, ચૂંટણી આવે ત્યારે રાજકારણીઓ આવે, બસો ભરાઈને એ મગાવવામાં આવે, ભજીયાની પાર્ટીઓ રાખવામાં આવે, તો પણ માણસ થતું નથી. અને આ કૃષ્ણની કથાની અંદર એટલા તડકાની અંદર શરબત તો પછી નક્કી થયું, બાકી કઈ વસ્તુ નક્કી નથી. 3:30 થી 6:30 એક પણ વસ્તુની આસક્તિ વિના તમે ભગવાનની કથા સાંભળવા આવ્યા. આ તમારો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. તમારી ને મારી વચ્ચે ભગવાન છે એટલે તમે મને સાંભળો છો. બાકી આ ભગવાન આગળ અહીંથી વયો જાય અને પછી હું અહીં આવીને બોલું તો મારા ઘરના ન સાંભળે. કદાચ તમારી ને મારી વચ્ચે આ સંવાદ થાય ને તમે એટલા શાંતિથી એ પાણી પીધા વિના શાંત વિગ્રહ થઈને તમે પ્રેમ ચિત્તથી એ ભગવાનની એ કથા સાંભળી, એ કોઈ સારા વક્તાને લીધે નહીં, તમારી ભગવાન પ્રત્યેની પ્રીતિ છે. એ સાક્ષાત કાળિયો ઠાકર અહીંયા તમારી ને મારી વચ્ચે વિરાજમાન છે એટલા માટે તમે સાંભળી. બાકી એટલી વાર કોઈ શાંતિથી બેહી જ ન શકે. પણ આ ભાગવતની કથા એ સિરિયલ કરતા પણ શ્રેષ્ઠ છે કે તમને